વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના વિશ્વાસો નૈવ કર્તવ્યમ, વિશ્વાસ ન જ કરવો ને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એકમ વનમ અસ્તિ અને એકા અજા અસ્તિ. પુત્ર, અહમ બહિઃ ગચ્છામિ. અહમ શીઘ્રમ આગચ્છામિ. અત્ર એવ તિષ્ઠતુ. અજા વનમ ગચ્છતિ. શિશુઃ અપि અનુસરણમ કરોતિ. શિશુઃ માર્ગમ વિસ્મરતિ. અતઃ સઃ રોદિતિ. શૃગાલઃ શિશુમ પશ્યતિ. સઃ સુકોમલમ માસમ ખાદિતુમ ઇચ્છતિ. ભવાન કઃ? કિમર્થમ રોદિતિ? સમસ્યામ જ્ઞાત્વા અતિ કરુણતયા સહ વદતિ. ચિંતા માસ્તુ, અહમ માતુઃ સમીપમ નેષ્યામિ. મયા સહ ચલતુ. સા મમ પરિચિતા અસ્તિ. અહમ ભવન્तं ન જાનામિ. મમ માતા વદતિ યત અપરિચિતેન સહ કુત્રાપि ન ગમનીયમ ઇતિ. મમ વિષયે મા ચિંતયતુ. પશ્યતુ તત્ર એકઃ પીપ્પલ વૃક્ષઃ અસ્તિ. તત્ર ભવતઃ માતા અન્વિષ્યતિ. અજા શિશુઃ શૃગાલેન સહ ગચ્છતિ. તસ્મિન ક્ષણે અજા આગચ્છતિ. સ્વપુત્રેણ સહ વંચકમ શૃગાલમ દ્રષ્ટવા વદતિ. પુત્ર, ભવાન એતેન સહ કુત્ર ગચ્છતિ? અસ્ય વિશ્વાસઃ ન કર્તવ્યમ. શિશુઃ માતુઃ સમીપમ ધાવતિ. શિશુમુખાત ઘટનાં શ્રુત્વા અજા ક્રુધ્યતિ. અજા શૃગાલમ પ્રહરતિ. શૃગાલઃ પલાયતે. પુત્ર, અપરિચિતસ્ય ઉપરી કદાપि વિશ્વાસઃ નૈવ કર્તવ્યઃ. ન મૈત્રી કર્તવ્યા, ન કુત્રોપી ગમનીયમ. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારેય અજાણ્યા માણસોનો વિશ્વાસ ન કરવો જોઈએ. તેમની વાતોમાં આવી તેમની સાથે ક્યાંય પણ જવું જોઈએ નહીં. આગળના તાસ પર જાઓ.